નમસ્કાર, હું રવિ નિમાવર ના વિડીયોના માધ્યમથી આપની સામે એક વાત મૂકવા માગું છું. સૌ કોઈ જાણે છે, હમણાં ઘણો સમય થયા હું લોકોની સામે જે સત્ય મૂકું છું તે સત્ય પ્રદૂષણના મુદ્દા અને પોલ્યુશનના મુદ્દા અને જે લાલ પાણી કેમિકલવાળું પાણી નદીમાં છોડવામાં આવે છે તે સત્ય હું લોકોની સામે મૂકું છું. પરંતુ સૌ કોઈ જાણે છે આ સત્ય મૂકવામાં મારા ઉપર અને મારા ભાઈ ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવે છે, ખોટા કેસ કરવામાં આવે છે, ધમકીઓ પણ આપવામાં આવે છે અને મને ગાળું પણ આપવામાં આવે છે. અને બીજો એક સવાલ એ પણ થાય છે કે તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છો, તો આજે હું સ્પષ્ટ કહેવા માગું છું, આજથી જ હું મારી આમ આદમી પાર્ટીમાંથી તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું. કારણ કે મારી પત્રકારિતા ઉપર જો કોઈ અવાજ ઉઠાવશે તો મારાથી સહન નહીં થાય. કારણ કે લોકોની સામે સત્ય મૂકવાનું મેં કામ જે કર્યું છે એમાં હું પીછેહટ કરવા માગતો નથી. આમ આદમી પાર્ટીમાં હું ઘણા સમય થયા એક પાર્ટીના કાર્યકર તરીકે લોકોના કામ કરું છું અને પાર્ટીએ પણ મને મારી મદદ કરી છે અને મારી સાથે પાર્ટી હંમેશા ઊભી છે અને મને પાર્ટીમાં ઘણા પણ લોકોના સમર્થન પણ છે. પણ હું એટલું કહેવા માગું છું, જો હું પાર્ટીમાં રહીશ ને તો પત્રકારિતા ઉપર અવાજ ઉઠાવશે લોકો. તેના કારણે હું આજે રાજી ખુશીથી આમ આદમી પાર્ટીમાંથી મારા તમામ હોદ્દાઓ ઉપરથી હું રાજીનામું આપવા માગું છું. કારણ કે હું રાજીનામું આપીશ તો જ મારી પત્રકારિતા ઉપર કોઈ સવાલ નહીં ઉઠાવે. કારણ કે એક પત્રકારનો અધિકાર પણ હોય છે લોકોની સામે સત્ય મૂકવું. પણ જો પાર્ટીમાં રહીશ તો મારી ઉપર આવનારા સમયમાં સવાલ ઉઠાવશે લોકો. તેના કારણે મારે પાર્ટીમાં કોઈ જાતનો વાંધો પણ નથી અને પાર્ટીએ મને ખૂબ જ મદદ કરી છે, પાર્ટીએ મને ખૂબ જ સપોર્ટ આપ્યો છે. તેના કારણે હું પાર્ટીનો આભાર પણ માનવા માગું છું. કારણ કે આ આમ આદમી પાર્ટીએ મારું ખૂબ જ રાખ્યું છે અને મારી મદદ પણ કરી છે અને મને વિશ્વાસ પણ છે આવનારા સમયમાં મારે પાર્ટીની ક્યાંય પણ જરૂર પડશે તો પાર્ટી મારી સાથે હંમેશા ઊભી રહેશે. અને પહેલાં પણ આમ આદમી પાર્ટી મારી સાથે ઊભી રહી હતી. અને આજે મારું કારણ એટલું જ છે કે હું પત્રકાર છું અને પત્રકાર તરીકે મારે લોકોની સામે જે સત્ય મૂકવું જોઈએ એ સત્ય હું મૂકવા માગું છું અને સત્ય મૂકું છું. પણ આજે મારી ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવે છે. પણ એફઆઈઆરમાં હું ડરવાનો માણસ નથી. આવનારા સમયમાં મને એ પણ ખ્યાલ છે મારી ઉપર લૂંટુના ચોરીઓના ખોટા કેસ થવાના છે અને એ પણ મને વાત મળી છે કે આની ઉપર ખંડણીનો કેસ કરી દઈ. કારણ કે આ કેસ મારી ઉપર થાય તો હું પીછેહટ કરી નાખું અને હું જેલમાં જાઉં એટલે હું હિંમત હારી જવાનો છું. પણ હું એટલું કહેવા માગીશ, મારી ઉપર જેટલા પણ તમે કેસ કરો, હું કેસથી ડરવાનો માણસ નથી. હું સત્ય બોલવાનો છું. અને બીજી એક વાત એ પણ કહું છું, સત્ય બોલવો ગુનો છે આજે એવું લાગી રહ્યું છે. પત્રકારનું કામ હોય છે સત્ય બોલવું અને સત્ય મૂકવું. અને હું મૂકું છું ત્યારે મારી ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવે છે. હું વધુ આ વિડીયોમાં નહીં કહું કારણ કે આ મારી રાજીનામાનો વિડીયો છે. પણ સાથે મારે દરેક મત મૂકવા પણ જરૂરી છે લોકો સામે. મારું રાજીનામું મૂકવાનું કારણ શું નકર કાલે એવી વાતો થશે કે આ ભાઈ ભાજપમાં જવાની તૈયારીમાં છે. હું કોઈ પણ પક્ષપાત વગર એક પત્રકારિતા તરીકે હું મારી ફરજ નિભાવવા માગું છું અને હું ફરજ નિભાવીશ. આવનારા સમયમાં જ્યાં પણ ખોટું થશે ત્યાં હું લોકોની સામે સત્ય મૂકવાનો છું. અને ફરી એકવાર મારી પાર્ટીના તમામ કાર્યકર્તા અને પ્રદેશના નેતાઓનો અને જિલ્લા પ્રમુખનો હું આભાર માનું છું. પાર્ટીએ મારું ખૂબ જ રાખ્યું છે અને પાર્ટીમાંથી મને ખૂબ જ પ્રેમ મળ્યો છે. અને રાજી ખુશીથી હું મારા તમામ હોદ્દાઓ ઉપરથી હું રાજીનામું આપવા માગું છું. અને 2-3 કલાકની અંદર જ હું મારું રાજીનામું લેખિતમાં આપવાનો છું. અને આજથી જ હું એક પત્રકાર તરીકે લોકોની સામે સત્ય મૂકીશ. જેના કારણે મારી ઉપર કોઈ સવાલ એવા ઊભા ન થાય કે ભાઈ પક્ષપાત છે. હું પક્ષપાત વગર લોકોની સામે સત્ય મૂકવા માગું છું. અને આવનારા સમયમાં મારી પર જેટલા પણ ખોટા કેસ કરવા હોય હું કેસથી ડરવાનો માણસ નથી. સત્ય મૂકું છું, સત્ય મૂકતો હતો તો સત્ય મૂકતો રહીશ. જો પત્રકાર સત્ય નહીં બોલે અને પત્રકાર સત્ય સામે નહીં મૂકે તો કોણ સત્ય સામે મૂકશે? એના કારણે આજે મેં એક નક્કી કર્યું છે, પત્રકાર તરીકે હું લોકોની સામે સત્ય મૂકવાનો છું. આભાર.